એસએસસી CSSL એટલે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલની પરીક્ષા કે જેને સ્ટાફ સિલેક્શન કમિશન SSC દ્વારા આયોજિત કરવામાં આવે છે। આ પરીક્ષા 12 પાસ ઉપર લેવામાં આવતી હોય છે અને સાથે આમાં કયા પદ ઉપર જોબ હોય છે કે લોઅર ડિવિઝન ક્લાર્ક, જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ A। આ તમામના પગાર ધોરણને બાજુમાં આપેલો છે, તમે જોઈ શકો છો। એ તમામ 12 પાસ ઉપર તમારી ભરતી થતી હોય છે। સાથે એની વાત કરીએ આપણે લાયકાત વિશેની, તો લાયકાતમાં 12 પાસ કરેલું હોવું જોઈએ। કોઈ પણ બોર્ડમાંથી તમે 12 પાસ થયેલ હોવા જોઈએ। સાથે ઉંમર મર્યાદા છે 18 થી 27 વર્ષ। OBC માટે 3 વર્ષની છૂટછાટ છે, SC અને ST કેટેગરી માટે 5 વર્ષની છૂટછાટ છે અને અન્ય કેટેગરી માટે સરકાર મુજબ છૂટ આપવામાં આવેલી હોય છે। પરીક્ષાના માળખાની વાત કરીએ તો કમ્પ્યુટર બેઝ CBT ટેસ્ટ હોય છે, જેવી રીતે ફોરેસ્ટમાં અને બીજી અન્ય પરીક્ષામાં આપણે હતી અહીં ગુજરાત સરકારમાં, એવી રીતે એમાં ઇંગ્લિશ લેંગ્વેજ, જનરલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ, ગણિત પણ આમાં છે, જનરલ અવેરનેસ। તો એવી રીતે GK, ઇંગ્લિશ અને ગણિત ઉપર તમારે વધારે ભાર દેવાનું રહેશે। તો હવે ધ્યાનથી સાંભળજો કે જેવી રીતે આપણે ગુજરાત સરકારમાં પ્રિલિમ એક્ઝામ હોય છે, એવી રીતે SSCમાં પણ પ્રિલિમ્સ ટાયર 1 હોય છે, માત્ર ક્વોલિફાઈંગ હોય છે, એટલે 200 માર્કનું હોય છે, જેમાં ટોટલ 1 કલાકમાં તમારે 100 પ્રશ્નો અટેન્ડ કરવાના હોય છે। એક પ્રશ્નના 2 માર્ક હોય છે, નેગેટિવ માર્ક 0.50। તો ટિયર 1 ક્વોલિફાય કર્યા બાદ ટિયર 2 એક્ઝામ આવે છે કે જેમાં તમારે મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ અને સામાન્ય જ્ઞાનમાં વધારે ધ્યાન દેવાનું છે, જેમાં 1 કલાકમાં 180 માર્ક, બીજા 1 કલાકમાં 180 માર્ક, એવી રીતે ટોટલ 120 પ્રશ્ન હશે અને એના 3 માર્ક ગણો એટલે 12, 13, 36, 360 માર્કમાંથી તમારું મેરિટ બનશે। એ 360 માર્ક તમારા ગણાશે। બાકી આમાં જેવી રીતે કોમ્પ્યુટર એ ક્વોલિફાઈંગ હોય છે કે જે ટાઈપિંગ ટેસ્ટ આપવાની હોય છે, એ ક્વોલિફાઈંગ માર્ક હોય છે એના। બાકી મેન તમારે આ 4 વિષય 360 માર્ક ઉપર ધ્યાન દેવાનું છે। વાત કરીએ ફી ભરવાની, તો જનરલ માટે 100 રૂપિયા છે, SC, ST અને PWD મહિલા ઉમેદવાર માટે કોઈ ફ્રી નથી। સાથે ફોર્મ ભરવાની લિંક આપણે નીચે રાખેલી છે, ત્યાંથી તમે 23 તારીખથી ફોર્મ ભરી શકશો। ડોક્યુમેન્ટ લિસ્ટ આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલ છે, લિંક તમને નીચે મળી જશે, ત્યાંથી ટેલિગ્રામમાં જોડાઈ જાજો। સાથે 23 તારીખથી 18 જુલાઈ સુધી તમે ફોર્મ ભરી શકશો। સાથે 8 તારીખે ટિયર 1ની એક્ઝામ છે, 18 સપ્ટેમ્બર સુધીમાં, વચમાં ગમે ત્યારે સપ્ટેમ્બર મહિનામાં ટિયર 1ની એક્ઝામ છે। સાથે તમારે 6 થી 7 કલાક ડેઇલી વાંચો ત્યારે તમે આ એક્ઝામ ક્વોલિફાય કરી શકો છો, કારણ કે SSC CGL જે ગ્રેજ્યુએશન લેવલની પરીક્ષા છે અને સાથે જે 2-3 વર્ષ તૈયારી કરતા હોય એ ઉમેદવાર આ પરીક્ષા આપવાના છે, એટલે આ પરીક્ષામાં કોઈ નબળા વિદ્યાર્થીઓ નહીં હશે। બધા સારી એવી ગવર્મેન્ટ એક્ઝામની ક્લાસ 2-1ની એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ આ એક્ઝામ આપશે। તો ફોર્મ ભરતી વખતે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આપણે ટેલિગ્રામ ઉપર ઓલરેડી લિસ્ટ મૂકેલ છે, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો। લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખેલી છે, સબસ્ક્રાઈબ કરી ત્યાં જોડાઈ જાજો। છતાં એકવાર ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો ફોટો તમારો 50 થી 20 KB JPG મોડમાં હોવો જોઈએ। ત્યારબાદ સહી તમારી 10 થી 20 KB JPG ફોર્મેટમાં, આધાર કાર્ડ અથવા અન્ય ID, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે। શૈક્ષણિક લાયકાત તો ધોરણ 12ની માર્કશીટ। જાતિનું પ્રમાણપત્ર SC, ST, OBC, EWS માટે ઇંગ્લિશમાં હોવું જોઈએ। સાથે આર્થિક પછાત વર્ગોના પ્રમાણપત્ર EWS માટે જો લાગુ પડે એને મૂકવાનું છે, એટલે આ બધા સ્કેન કરી અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ એડમિટ કાર્ડ આવશે અને એક્ઝામ લેવાશે, તો ત્યાં સુધી તમારે સિલેબસ પૂરો કરવાનો છે। 4 વિષય ઉપર મેન ફોકસ રાખવાનું છે, કરંટ અફેર, GK, ગણિત અને રિઝનિંગ અને ઇંગ્લિશ। એટલે ખાસ કરીને GK વધારે પડતું ન હોય, પણ કરંટ અફેર આવી એક્ઝામમાં વધારે 15 થી 20 માર્કનું કરંટ અફેર પૂછાતું હોય છે। બસ, તો ધોરણ 12 પાસ ઉપર આ ભરતી છે, ફોર્મ તમે ભરી શકો છો। સાથે તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરી શકો છો અને આવનાર આપણા વિડીયો SSC CGL અને SSC MTS અને સાથે અન્ય ગુજરાત સરકારની ભરતી વિશે હોવાના છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન રાખજો। મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।